નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે વડોદરા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને પત્ર ભરવાની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ છે। ચૂંટણી તંત્ર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। વડોદરામાં લોકશાહીનો પર્વ શરૂ થઈ ગયો છે, ત્યારે 11 એપ્રિલ 2026ના રોજ બપોરે 3 વાગે વડોદરા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ હતી। વડોદરા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 30 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। આગામી સોમવાર એટલે કે 13 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાથી આ તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તેનું 14 એપ્રિલ જાહેર રજા હોવાથી 15 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। આ સાથે જ વડોદરામાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જે અંગે ચૂંટણી અધિકારી પી.વી. જાદવે વિગતવાર માહિતી આપી હતી। સાંભળો શું કહ્યું તેમણે। આજરોજ તારીખ 11 એપ્રિલ 2026 બપોરે 3 વાગે વડોદરા તાલુકા પંચાયતની અત્રેની 16 સીટો અને જિલ્લા પંચાયતની 7 સીટોના નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। જિલ્લા પંચાયતની 7 સીટોમાં કુલ 30 ફોર્મ આવેલ છે અને તાલુકા પંચાયતની 16 સીટોમાં કુલ 55 ફોર્મ આવેલા છે। આજે નામાંકન પૂરું થયું છે। આપણે સોમવારે તારીખ 13 એપ્રિલ 2026ના રોજ સવારે 11 કલાકે આ તમામ ફોર્મની તબક્કાવાર સીટ વાઇઝ સ્ક્રુટિની કરીશું, ચકાસણી કરીશું અને 14 એપ્રિલના રોજ જાહેર રજા છે। 15મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આપ સૌનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરવા માગું છું મીડિયાના સહકાર બદલ। થેન્ક યુ।